નવસારીમાં 25 વર્ષથી ફરાર આરોપીની પોલીસે ફિલ્મી ઢબે ઝડપી પાડ્યો છે। સબ જેલના સળિયા તોડી અને દિવાલ કૂદી ભાગેલા આરોપીને પોલીસે વેશ પલટો કરી ઝડપી પાડ્યો। આરોપી હરિયાણાના ફરીદાબાદ જિલ્લાના પલ્લા વિસ્તારમાં શનિ માર્કેટમાંથી ઝડપાયો છે। 25 વર્ષ બાદ ઓળખ મુશ્કેલ હોવા છતાં એલસીબીની ટીમે આરોપીને સકંજામાં લીધો। પોલીસે સ્વેટર વેચનાર, રિક્ષા ચાલક, ફ્રૂટની લારીવાળા અને મુસાફર બની આરોપી પર નજર રાખી હતી। અંતે આરોપી પિન્ટુ સિંહ માર્કેટમાં આવતા તેને ઘેરી દબોચી લેવાયો। વેશ પલટો કરી પોલીસે આ સરાહનીય કામગીરી કરી છે। જે આરોપી સબ જેલમાંથી ભાગી ગયો હતો, પરંતુ તે આરોપીને હવે 25 વર્ષથી જે ફરાર હતો તે આરોપીને ઝડપી લીધો છે અને પોલીસે વેશ પલટો કરી આરોપીને ઝડપ્યો છે। આ તમામ આરોપીઓ 26 તેમજ 27 તારીખ 5/2000ની સાલમાં આ નવસારી સબ જેલમાંથી ભાગી ગયેલા હતા। તેઓને આ નવસારી જિલ્લાની જે એલસીબીની ટીમો છે એ ટીમોએ પોતાના સર્વેલન્સ સ્ટાફ તેમજ ટેકનિકલ સર્વેલન્સની મદદથી અલગ અલગ ટીમો બનાવીને એના પર વોચ રાખીને એમને ખબર પડે કે જે આ શશિભૂષણ ઉર્ફે પિન્ટુ તપે બહાદુર કુંવર આરોપી છે એ ફરીદાબાદ ખાતે કલર કામ કરે છે। તેને પકડવા માટે નવસારી જિલ્લા એલસીબીની અલગ અલગ ટીમોએ પોતાના વેશ ધારણ કરીને, જેવી રીતે કે ધાબળા વેચવાનું કામ હોય કે પછી ફ્રૂટની લારીઓમાં પોતે 3 થી 4 દિવસ લગીન એ રીતે વેશ ધારણ કરીને, છૂપો વેશ ધારણ કરીને પછી એ આરોપીની પરફેક્ટ ઓળખાણ કરીને પછી આરોપીને પકડતા આરોપીએ પોતાની કબૂલાત કરેલ નહીં અને ના પાડેલ કે હું એ આરોપી નથી, પરંતુ નવસારી એલસીબીની ટીમે ખૂબ સાવચેતીપૂર્વક અને ચોકસાઈથી એ આરોપીની ધરપકડ કરી લીધેલ છે।